એક ભાઈનો હવે પ્રશ્ન હતો કે બેંકના કર્મચારી વિરુદ્ધ કેવી રીતે ફરિયાદ કરવી। મિત્રો, ઘણી વખત આપણે જોઈએ છીએ કે સરકારી બેંકોની અંદર કર્મચારી અને ગ્રાહકો વચ્ચે બોલાચાલી થતી હોય છે ને બોલાચાલી ઉગ્ર પણ થઈ જતી હોય છે। આ સંજોગોમાં ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે આ કર્મચારી વિરુદ્ધમાં ફરિયાદ કેવી રીતે કરવી, ક્યાં કરવી અને તેના પાછળ પગલાં શું લેવા। તો મિત્રો, જણાવું છું તમને સ્ટેપ બાય સ્ટેપ કે તમારે શું કરવાનું છે। વિડીયોને અંત સુધી જોજો, એક પણ સ્ટેપ તમારાથી મિસ ન થવો જોઈએ। તો ચાલો મિત્રો જાણીએ કે હવે આ કર્મચારી વિરુદ્ધમાં તમે કેવી રીતે ફરિયાદ કરશો, ક્યાં ફરિયાદ કરશો અને તેની પ્રોસિજર શું છે। હવે મિત્રો, અહીંયા સૌથી પહેલા એ ધ્યાન રાખો કે તમારે જો કર્મચારી જોડે કોઈ પણ પ્રકારની માથાકૂટ થાય છે તો તમારે કોઈ પણ પ્રકારની ગાળાગાળી કરવાની નથી, કોઈ પણ પ્રકારની ધમકી આપવાની નથી કે પછી તેની નોકરીની અંદર કોઈ પણ પ્રકારનો રૂકાવટ આવે તેવું કોઈ પણ કાર્ય કરવાનું નથી। એટલે કે તમારે ત્યાં શાંત રહેવાનું છે। હવે બીજો સ્ટેપ એ છે કે કર્મચારી જે ટેબલ પર છે તે ટેબલનો તમે નંબર નોંધી લો, તે કર્મચારીનું નામ, હોદ્દો નોંધી લો અને તેના જે મેનેજર છે તેમને એક લિખિતમાં ફરિયાદ આપી દો। સાથે સાથે એ કર્મચારી જે બેંકનો છે તે બેંકની વેબસાઇટ પર રિજનલ મેનેજરનો કોન્ટેક્ટ લઈ લો, તેનો ઈમેલ એડ્રેસ લઈ લો અને તેને લેખિતમાં એક અરજી આપી દો, એટલે કે લેખિતમાં પણ ફરિયાદ આપી દો અને તેને ઈમેલ એડ્રેસ પર પણ તમારી ફરિયાદ મોકલી દો। હવે નેક્સ્ટ સ્ટેપ તમારે એ લેવાનો છે કે તમારો જે બનાવનો જે સમય છે તે નોંધી લો અને સીસીટીવી ફૂટેજ પ્રિઝર્વ કરવા માટે તમે તેના મેનેજરને એક અરજી આપી દો અને આરટીઆઈમાં તમે એ સીસીટીવી ફૂટેજ પણ મેળવી લો। હવે નેક્સ્ટ સ્ટેપમાં તમારે એ કરવાનું છે કે તમે જે રિજનલ મેનેજરને અને બેંકના મેનેજરને જે અરજી આપી છે તે પછી 30 દિવસ સુધીનો તમે સમયની રાહ જુઓ। તે પછી જો તે કર્મચારી વિરુદ્ધમાં કોઈ પગલાં ન લેવાય તો તમે આરબીઆઈની આ વેબસાઇટ પર પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો। હવે બેંક મેનેજરને આપવાની ફરિયાદ અને આરટીઆઈ માટેની અરજીનો નમૂનો જો તમારે જોતો હોય તો કમેન્ટમાં PDF લખી દેજો, તમારા DM પર મોકલી દઈશ। આવા જ લીગલ અપડેટ્સ અને અવેરનેસના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો। વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો અને આ રીલને સેવ પણ કરી લેજો।